રીતે ઉપયોગી છે તેની ચર્ચા કરવાની છે, જેની માહિતી આપવા માટે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે ડોક્ટર પાર્થભાઈ માકડ કે જેઓ એક હોમિયોપેથ છે અને અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં લેક્ચરર તરીકે પણ પોતાની ફરજ બજાવે છે. તો ચાલો પાર્થભાઈનું સ્વાગત કરીએ અને તેમની પાસેથી આજના વિષયની વધુ માહિતી મેળવીએ. નમસ્કાર ડોક્ટર પાર્થભાઈ, અમારા આજના આ કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. પાર્થભાઈ, મેં હમણાં જ માનસિક તાણની વાત કરી, તો આપ સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને તે જણાવો કે આ માનસિક તાણ કે સ્ટ્રેસ તે શું છે અને તેને લીધે બીજા કયા કયા શારીરિક રોગો ઉત્પન્ન થઈ શકે છે? બિલકુલ કુમાર, ખૂબ અગત્યનો સમજવા જેવો વિષય છે. આમ તો તાણ એને ડિફાઇન કરવું પ્રેક્ટિકલી ખૂબ અઘરું કહી શકાય. કંઈક પ્રેમ જેવું જ તાણનું છે. આમ ભલે એકબીજાથી વિરુદ્ધાર્થી છે, પણ બંનેની વ્યાખ્યાયિત કરવા એ ખૂબ અઘરા છે. પણ તાણ એટલે એવું કહી શકીએ આપણે કે જ્યારે પણ વ્યક્તિ એવા મૂડમાં હોય કે જેને કારણે એને ફિઝિકલ કે મેન્ટલ વેલબિંગની સેન્સ ન આવતી હોય, એને ફિલિંગ ઓફ ડિસ્ટર્બન્સ લાગતું હોય, તો એને આપણે બહુ જ સરળ ભાષામાં આપણે એને જ સ્ટ્રેસ કહી શકીએ. બરાબર છે. અને ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ એ એક બ્રેઇન સાથે જોડાયેલી પ્રક્રિયા છે. એટલે એની અંદર આપણું આખું જે બ્રેઇનનો પાર્ટ છે એ આખો એની સાથે જોડાય છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ગોઝ ટુવર્ડ્સ સોમેટાઇઝેશન, એટલે કે મનમાંથી શરીરમાં ઉર્જાનું ગમન થાય, એ ડિસ્ટર્બ્ડ એનર્જીનું ગમન થાય. એન્ડ ધેટ્સ વાય ઇટ કોઝિસ ધી ફિઝિકલ ડિઝીઝીસ એઝ વેલ. માટે શારીરિક રોગો પણ થતા હોય છે. એટલે આવું કંઈક મન અને શરીર એ એકબીજા સાથે સંકળાયેલી ઘટનાઓ છે. બિલકુલ, દે આર ઇન્ટરવોવન. હવે પાર્થભાઈ, હું આપને એક પ્રશ્ન પૂછીશ, પણ એ પહેલા આપણી સાથે સુરતથી એક કોલર જોડાય છે, તો આપણે પહેલા એમને ન્યાય આપીએ. બિલકુલ. હેલો. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો સાહેબ. મારો પ્રશ્ન છે, ડિપ્રેશનમાં રહું છું કે ધારો કે મારી વાઈફને ઓપરેશન કરાવ્યું, મેં ઓપરેશન કરાવ્યું, ઓલા મારા ફાધરને કરાવ્યું છે, ફેરી ગયું, મારા વાઈફને કરાવ્યું, ત્યારથી વર્ષ દિવસથી એક તરફ ડિપ્રેશનમાં છું. તો મને પણ કમર દુખે છે, પગ દુખે છે, બધા સ્નાયુઓમાં અવાજ આવે છે. એટલું બધું ડિપ્રેશનમાં રહું છું. તો ક્યારેક એવું થાય કે આ થશે તો આ હશે તો આ હશે, તો નેગેટિવ 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 જ છે, બીજું કશું દેખાય નહીં. હવે આપ અમને એ જણાવો કે આપે શેનું ઓપરેશન કરાવેલું છે? મારા ફાધરે કમરનું કરાવ્યું, ફેલ ગયું. મારી વાઈફને કરવું પડ્યું 4 મહિના રહીને, બરોબર છે. પણ હવે એ સમજદાર એટલો બધો ડિપ્રેશનમાં રહ્યો ને, તો હજુ આજે ડિપ્રેશનમાં છું. આજે હું એક હોમિયોપેથિક કેરને મળ્યો હતો, મને દવા આપે એમ છે આજકાલમાં. અચ્છા. એટલે મને એને બધું મારી બાયોડેટા જે રેસીપી લખવાની હતી લખી છે. ઓકે. શું છે હવે મારે અત્યારે હવે આજકાલમાં એવું લાગે છે કોઈ સાયક્રેટિસ્ટને મળવું પડશે, એવું એટલી કન્ડિશનમાં વહી ગયો છું. ઓકે, ટૂંકમાં એમના ઘરમાં 2-3 ઓપરેશન થયા, એને લીધે થઈને આ ભાઈ થોડા ડિપ્રેશનમાં આવી ગયા. તો આપ આના વિશે શું કહેશો? બિલકુલ કુમાર, આપનો પ્રશ્ન સમજી શકાય એવો છે અને બહુ જ સ્વાભાવિક છે કે વ્યક્તિના ઘરની અંદર જ્યારે રિકરન્ટલી આપણા અંદર સ્ટ્રેસ ક્રિએટ કરે એવા ફેક્ટર્સ આવે ત્યારે એની મન ઉપર અસર થાય જ અને એને કારણે ડિપ્રેશન થાય. હું આપને એવી સલાહ જરૂર આપીશ કે આપ ડાયરેક્ટલી સાયકિયાટ્રી પાસે જાઓ. સાયકિયાટ્રી એક અદ્ભુત બ્રાન્ચ છે, આઈ પર્સનલી એગ્રી. પણ જો આપ હોમિયોપેથને કન્સલ્ટ કરતા હો તો જસ્ટ ગેટ સ્ટિક ટુ ઇટ. બીકોઝ દરેક વ્યક્તિને જે ડિપ્રેશન થાય છે એ વ્યક્તિના ડિપ્રેશન પાછળનું કારણ એ કંઈક અલગ હોય છે. આ ઓપરેશનને કારણે એમને પોતાને એમની અંદર કઈ લાગણી થઈ છે, કયા પ્રકારનો ડર પેદા થયો છે, કઈ રીતે એમને મન ઉપર આ બાબતની અસર થઈ છે, અને સાથે સાથે એમને કેટલીક શરીરની તકલીફો પણ કદાચ થાય કે કદાચ થઈ છે, એમણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે. તો આ બંને પ્લેન ઉપર હોમિયોપેથીમાં ખૂબ સારી દવાઓ છે. ખાસ કરીને કમરનો દુખાવો અને ડિપ્રેશન સાથે હોય તો એક કાલી કાર્બ કરીને મેડિસિન આવે છે હોમિયોપેથીમાં, જેનો ખૂબ વાઇટલ રોલ છે. કારણ કે એ ક્યાંક ને ક્યાંક આવી રીતની ફિઝિકલ ડિઝીઝીસને કારણે થયેલી અસુરક્ષિતતાની લાગણી, ફિલિંગ ઓફ ઇનસિક્યોરિટી, એની સાથે પણ સંકળાયેલું છે. તો આપ જો હોમિયોપેથિક દવા લેતા હો તો આપ બિલકુલ લેજો. અને હોમિયોપેથીનો આવી રીતે મન અને શરીરના રોગ પર ખૂબ માર્વેલસ રોલ છે અને સાથે સાથે એની કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી. એ મેઇન ઇશ્યુ છે. ઓકે પાર્થભાઈ, હવે આપણી સાથે રાજકોટથી એક કોલર જોડાય છે. હેલો. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. કે હોમિયોપેથિકની સાઇડ ઇફેક્ટ થાય ખરી? એટલે આપને કયા રોગ વિશે પ્રશ્ન પૂછ્યો છે આપ એ જણાવો. આ લોકો કહે છે
સાઈડ ઇફેક્ટ નથી. હા, કોઈ વાંધો નહીં. આમ કદાચ તો કદાચ આ એમણે મેં આપણા છેલ્લું વિષય વાક્ય સાથેનો બોલ્યું. પ્રશ્ન નથી, પણ એમને એક જનરલ જાણવું છે કે હોમિયોપેથી બિલકુલ. દવાની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, હોય નહીં, છે કે બિલકુલ નહીં? બિલકુલ હોમિયોપેથી બિલકુલ તમામ દવાઓ એ કુદરતી તત્વોમાંથી જ બને છે બરાબર અને છે. માટે હોમિયોપેથીની કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. આપ ગમે તેટલો સમય એને કન્ટિન્યુ કરો. હોમિયોપેથીમાં બીજું કોઈ એડલ્ટરેશન પણ આવતું નથી અને માટે હોમિયોપેથી દવા નિશ્ચિંતતાપૂર્વક લઈ શકાય. બાળકો હોય, પ્રેગ્નેન્ટ વુમન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, હોમિયોપેથીની આડઅસર નથી જ. નથી. હવે પાર્થભાઈ, મેં હમણાં આપને એમ કીધું કે માનસિક તાણને લીધે કેટલાક શારીરિક રોગો થાય હા, છે. બિલકુલ. તો આ શારીરિક રોગો કયા કયા છે તેના નામ જરા અમારા દર્શક મિત્રોને જણાવશો? આમ તો એવું કહી શકાય કુમાર કે કદાચ લગભગ 99% જેટલા રોગો અગેન રિપીટ 99% ઓફ ધી ડિઝીઝીસ આર બરાબર છે. સાયકોસોમેટિક, જેમાં મન અને શરીર બંને ઇન્વોલ્વ થાય છે. છતાં આપના સંતોષ માટે કેટલાક કે જે WHO જેની યાદી જાહેર કરી છે એવા કેટલાક નામો જો હું કહું તો જેવી રીતે પીડિયાટ્રિક અસ્થમા, જે અસ્થમાની તકલીફ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, માથાનો દુખાવો છે, બરાબર છે. પછી આ સિવાય પણ કેટલાક ન્યુરોલોજીકલ ચેતાતંત્રને લગતા ડિઝીઝીસ છે, બરાબર. થાઇરોઇડ ગ્લેન્ડને લગતા ડિઝીઝીસ ઓકે. છે, આ તમામ અંતસ્રાવી ગ્રંથિને લગતા આપને નવાઈ લાગશે કે એવા ડિઝીઝીસ કે જેના બરાબર. માટે વાયરસ જવાબદાર છે ઓકે. એવું સાબિત થયું છે. હા. એવા ડિઝીઝીસ પર પણ તાણની અસર છે એવું પાછું હવે સાબિત થયું છે. ઓકે પાર્થભાઈ, આપણી સાથે બોટાદથી એક કોલર જોડાયા છે. બિલકુલ. હલો હલો હલો. હા, મારા ખ્યાલથી કટ થઈ Maybe ગયો છે. disconnect. આપ આપનો જવાબ, હા, આપણે કંઈક કહેતા હતા કે હું એ કેટલાક રોગો જાહેર હા, કર્યા છે. બિલકુલ બિલકુલ. એટલે ઇવન સ્કિન ડિઝીઝીસ પર Okay. ઘણા બધા ચામડીના રોગ કે જેમ કે સોરિયાસિસ છે, ઇવન વિટિલિગો છે, લાઇકન પ્લેનસ છે, આ બધા ડિઝીઝીસ પર દરેકે દરેક જગ્યાએ માનસિક તાણનો પૂરેપૂરો રોલ છે. રોલ છે. હવે આમ તો માનસિક તાણ એ માનસિક કહેવાય, પણ તેની અસર શરીર ઉપર થાય છે. આ જરા મને ન સમજાય. તે જરા મને સમજાવો ને મારા દર્શક મિત્રોને પણ બિલકુલ. સમજાવો. ના બિલકુલ મને ગમશે. હું બને એટલી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ, થોડું બરાબર કદાચ છે. ટેકનિકલ ન થાય એ રીતે, કે આપણા શરીરમાં એક એવી એક એક્સિસ આપણે ગણી લઈએ, એક પેલું જે એક્સિસ આવે ને આપણે જેના પર બરાબર. ગ્રાફ દોરીએ એવું, કે જેટલા પણ મનના વિચારો છે હમ. એ બધાની અસર બ્રેઇનની અંદર હાઇપોથેલેમસ પર થાય છે. હાઇપોથેલેમસ એક એવી ગ્રંથિ છે કે જેનામાંથી બધા જ અંતસ્રાવો બહાર પડે છે, જે આખા બોડીની તમામ ચયાપચયની ક્રિયાઓને ગવર્ન કરે છે, જે શરીરની લાગણીઓને કંટ્રોલ કરે છે, જે શરીરના રિસ્પોન્સીસ કવર કરે છે. તો આ બધા ઉપર આપણા મનના વિચારોની અસર છે. એટલે ધ મોમેન્ટ એ હાઇપોથેલેમસ એમાં ઇન્વોલ્વ થાય છે, એની સાથે જ આપણા અંતસ્રાવોની અંદર ડિસ્ટર્બન્સ થાય છે, મેટાબોલિઝમમાં ડિસ્ટર્બન્સ થાય છે. આ ઉપરાંત સૌથી મુખ્ય કુમાર, ઓકે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, એટલે કે Okay. આપણા શરીરમાં જે કંઈ ANS. ઓટોમેટિકલી વર્કઆઉટ થાય છે હમ. એ ANS પર અસર છે. એટલે Okay. માટે શું થશે? હાર્ટ રેટ, રેસ્પિરેટરી રેટ, ઓકે. પાચન તંત્ર, હમ, હમ, પછી પાચન પછી જે એક્સક્રીશન છે, ઉત્સર્જન તંત્ર છે તે, કિડનીઝ, આ બધા પર એની અસર જોવા મળશે. અને બરાબર છે. પરિણામે હવે આનું ડિસ્ટર્બન્સ એટલે ઓલમોસ્ટ તમે એવું કહી શકો કે જે કંઈ પણ રોગો થાય છે એ બધા ક્યાંક આની આસપાસ જ સંકળાયેલા છે. સંકળાયેલા એટલે માટે આ રીતે કંઈક સોમેટાઇઝેશન થતું હોય છે. હવે પાર્થભાઈ, મેં સાંભળ્યું છે કે તમે સંગીત ચિકિત્સા ઉપર પણ કામ કરી રહ્યા છો. તો આપણે જે આ માનસિક તાણની વાત છે, તો મને એક નાનકડું એવું વાક્ય યાદ આવે છે હઠયોગ પ્રદીપિકાનું, કે ઇન્દ્રિયાણામ મનોનાથ મનોનાથસ્તુ મારુત અને મારુત નાથસ્તુ લય. એટલે કે ઇન્દ્રિયોનો નાથ મન છે, મનનો નાથ વાયુ છે, અને વાયુનો નાથ લય એટલે કે સંગીત છે. તો આપે તો આની પર ઘણું કામ કર્યું છે, તો તેના વિશે મારા દર્શક મિત્રોને જણાવો કે સંગીત ચિકિત્સા માનસિક તાણમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? સંગીત ચિકિત્સા એક ખૂબ પાર્થભાઈ, સંગીત ચિકિત્સા વિશે આપણે વાત કરીશું, પણ આપણી પાસે એક કોલર Most છે. welcome. હાલો હાલો. હલો હાજી હલો હાજી બોલો, આપનો અવાજ સંભળાય છે. હલો હાજી, આપ આપના ટીવી નો વોલ્યુમ થોડો ધીરો કરી દો, અમને આપનો અવાજ સંભળાય છે. હા, આપ આપનો ધીમો જ પ્રશ્ન છે. જણાવો. હા, વડાલીથી કમલેશભાઈ બોલો. બોલો કમલેશભાઈ. કમલેશભાઈ બોલો વડાલીથી સર. હાજી બોલો કમલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, એટલે આપણે સવારના ટાઈમે ડિપ્રેશન જેવું રહે છે સર.
અચ્છા, આખા દિવસમાં ફક્ત સવારના ટાઈમે જ ડિપ્રેશન રહે છે? એમ સવારના જે દિવસ ઉગે ને હા. એ વખતે આમ મગજ ઉપર થોડો ભાર જેવું રહે છે એમ. અચ્છા, હવે કોઈ ખાસ પ્રકારના વિચારો આવે છે આપને? ના, વિચારો તો નહીં, પણ એમ તો પહેલા ટ્રીટમેન્ટ મેં લીધેલી. બરાબર છે. એલોપેથી. ઓકે. પણ એનાથી આમ ટેબ્લેટ લેવી જરૂરી નહીં, પણ જોડે રાખવી જરૂરી પડે સર એમ. બરાબર છે. હવે એમને સવારના સમયે માથા પર જાણે ભાર લાગે છે, કોઈ ખાસ પ્રકારના વિચારો તો નથી, આમાં હોમિયોપેથી શું કહે છે? નહીં, બિલકુલ. સવારના સમયે જ માત્ર એની પાછળનું કારણ એ છે કે સવારે જે અંતસ્રાવોનું જે અપ એન્ડ ડાઉન હોય, એમાં સવારના જે અંતસ્રાવો હોય એનું જે પ્રમાણેનો અપ હોય, જે પ્રમાણેની એની એક્ટિવિટી હોય, ઇટ કોઝિસ મૂડ સ્વિંગ્સ, અને એ મૂડ સ્વિંગ ઘણી વખત એ ટાઈમ સાથે જોડાયેલા હોય. અને આપને જાણીને ગમશે, દર્શક મિત્રોને પણ જાણીને ગમશે કે હોમિયોપેથીમાં આવી ઘણી બધી દવાઓ છે જે સમય સાથે સંકળાયેલી છે. જેમ કે લાઇકોપોડિયમ કરીને એક દવા છે, તો સાંજે 4 વાગ્યા પછી કોઈ તકલીફ થાય, 4 થી 8 કે 4 થી 9 ના ગાળામાં, તો તમે લાઇકોપોડિયમ આપી શકો. બપોરે 2 થી 4 માં તકલીફ થાય તો તમે બીજી એક દવા આપી શકો. 12 થી 2 માં ઘણી બધી ટેકનિકલી. તો એવી રીતે ઘણી બધી એવી મોર્નિંગ ટાઈમ મેડિસિન્સ છે કે જે સવારના જે કંઈ તકલીફ થતી હોય કે સવારના ડિપ્રેશન રહેતું હોય, તો એમાં હોમિયોપેથી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. ડાયરેક્ટ ઘણા બધા દવાના નામો છે, હું સીધું જ ના કહી શકું, પણ આપ નિષ્ણાત હોમિયોપેથને બતાવશો તો ફાયદો જરૂર થશે. હવે પાર્થભાઈ રાપરથી આપણી સાથે એક કોલર જોડાયા છે. હેલો. હાજી, બોલો બેન, આપનો પ્રશ્ન છે. મને રાત્રે ઊંઘ નથી આવતી, બરોબર? બરાબર છે. અને મગજના વિચારો ચાલુ રહેશે. બરાબર છે. આ સિવાય બીજી કોઈ શારીરિક તકલીફ, કબજિયાત કે એવું કઈ સાથે રહેતું એવું ખરું? ના, કબજિયાત તો રહેતું નથી. એવું કશે. ઓકે. હવે એમને રાત્રે વિચારો વધુ આવે છે, ઊંઘની પણ તકલીફ છે. રાઈટ. ઇન્સોમનિયા, અનિદ્રા. ઓકે. અને એમાં પણ ખાસ કરીને રાતના ગાળા દરમિયાન ઘણા બધા વિચારો આવે. એવું કહી શકાય કે દિવસ દરમિયાન જે પણ કંઈ ડર, જે પણ કંઈ ચિંતા, જે પણ કંઈ ગમતું અણગમતું બન્યું હોય, એ બધું જ રાત્રે આપણી ઉપર એક સાથે ત્રાટકે છે. અને આપણે એ મનના વિચારોની અંદર સતત ખોવાયેલા રહીએ છીએ. તો આવું ઘણા બધા લોકોને થતું હોય છે. હોમિયોપેથીનો તો ખૂબ સરસ રોલ છે જ, પણ આ ઉપરાંત આપ રાત્રે સૂતા પહેલા ખાસ માત્ર 5 મિનિટ જેટલું મનને પહેલા પથારીમાં બેસીને શાંત કરશો. પેલા મનને થોડો ટાઈમ શાંત થવા દો, હૃદયના ધબકારા શાંત થવા દો. એવું કહી શકાય કે આપણે જેમ પેલી મેચ રમવા પહેલા આપણે જે નેટ પ્રેક્ટિસ કરીએ ને, એમ સૂતા પહેલા પથારીમાં એક નેટ પ્રેક્ટિસ કરવાની, સુવાની. પેલા મનને થોડું ઈઝી કરવાનું, અને પછી આપ સૂશો તો ઘણો ફાયદો થશે. અપાર્ટ ફ્રોમ ધેટ, કાલીફોસ આ એક હોમિયોપેથિક મેડિસિન છે જે ખૂબ જાણીતી છે, જે ખાસ કરીને આવે ડેઇલી એન્ઝાયટી, પારિવારિક ચિંતાઓ, પરિવારમાં થયેલી ઘટનાઓની ચિંતાઓ કે બિઝનેસને કારણે રહેલી થોડી ચિંતાઓ, તો કાલીફોસ છે. આ ઉપરાંત જો વધારે બિઝનેસની ચિંતા રહેતી હોય તો એક નક્સવમિકા કરીને દવા છે. આ બધી હોમિયોપેથિક દવા છે જેનો ખૂબ સારો રોલ છે. દવાના નામ પર જવાને બદલે આપને કયું કારણ એ અનિદ્રાની પાછળ જવાબદાર બને છે, આપનો કયો વિચાર, કઈ ચિંતા કે સ્વભાવગત કઈ નેગેટિવિટી છે, એ જો આપ કોઈ પણ હોમિયોપેથને જણાવશો તો એ આપને યોગ્ય દવા આપી અને આપને અનિદ્રામાંથી જરૂર બહાર લાવે. પાર્થભાઈ, આપણે અહીં એક નાનકડા વિરામનો સમય થયો છે. દર્શક મિત્રો, અમે હમણાં જ પાછા આવીએ છીએ, તમે ક્યાંય જતા નહીં, એક નાનકડા બ્રેક બાદ. મિત્રો, બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ માનસિક તાણ અને તેને લીધે ઉદ્ભવતા રોગોમાં હોમિયોપેથી કેવી રીતે ઉપયોગી છે. પાર્થભાઈ, આપણી સાથે એક કોલર જોડાયા છે, આપણે પહેલા તેમને ન્યાય આપીએ. જરૂર. હેલો. હેલો. હાજી. હાજી, મારું નામ બેન્જામિન છે. બોલો સાહેબ. હાજી. હવે મારી ડોટર છે 7 વર્ષની. 7 વર્ષની આપની બેબી છે? હા. તો આમ તો જો કે જયારે શરૂમાં જયારે એના આજથી લગભગ 3-4 વર્ષ પહેલા એને ખેંચ જેવું આવતું, મીન્સ કે સપોઝ પડી જાય ને, અચ્છા, તો એકદમ જ એને આમ આંખો જડી જાય ને હાથ એકદમ વળી જાય. બરાબર છે. હા. અને પછી ધીરે ધીરે અત્યારે ઓછું થઈ ગયું, અને અત્યારે હમણાં લગભગ મહિના પહેલા એકવાર એવું થયેલું, ઘણા ટાઈમ પછી. તો આની અંદર કોઈ એવો કોઈ એ ખરો એનો કોઈ હોમિયોપેથિક ઇલાજ? હા, બહુ સારો પ્રશ્ન છે કે એક ખેંચ આવે છે, કદાચ એપિલેપ્સીની કોઈ એપિલેપ્ટિક કન્ડિશન હશે કે એમાં ખેંચ આવે છે. બેબી 7 વર્ષની છે અને ધીરે ધીરે ઓછું તો થતું જાય છે, પણ હોમિયોપેથી દ્વારા શું આવા રોગો સંપૂર્ણ રીતે મટી શકે ખરા?
બિલકુલ બિલકુલ આપનો પ્રશ્ન ખૂબ જ યોગ્ય છે કે ખેંચ એ એવી તકલીફ છે કે જેમાં પણ મન અને શરીર બંને જોડાયેલા છે અને ખાસ કરીને બાળકોમાં ખેંચની તકલીફ એ ખૂબ જ કોમન છે. ખેંચ આવે ત્યારે વ્યક્તિના શરીરના એકદમ જ જોઈન્ટ્સ જે બધા હોય એ ખૂબ જ સ્ટીફ થઈ જાય. ઘણી વખત વ્યક્તિને એમાં ઇન્જુરી પણ થતી હોય છે. તો આપની જે બાળકીને એક તો જરા એ ક્લાસિફાય કરવું પડે કે ખેંચ છે કે હિસ્ટેરિયા છે એ જરા જોવું પડે. વાઈ આવે છે કે ખેંચ છે જ, પણ જો એમણે એવું ડાયગ્નોસ કરાવ્યું જ હોય કે ખેંચ જ છે તો હોમિયોપેથીમાં ખૂબ સારી દવાઓ છે. એને ખેંચની શરૂઆત ક્યાંથી થાય છે, કયું અંગ પહેલા પકડાય છે, નીચે લોઅર લિમ્બ થી એના પગથી શરૂઆત થાય છે, એનો માથાનો ભાગ પહેલા પકડાય છે, વચ્ચેનો ભાગ પકડાય છે, તો એ પ્રમાણે અમે દવા ક્લાસિફાય કરી શકીએ. જેમ કે ક્યુપ્રમ મેટાલિકમ કરીને એક હોમિયોપેથીમાં દવા છે, ઇવન ઝિંકમ મેટાલિકમ કરીને દવા છે, બુફોરાના કરીને દવા છે, ઘણી દવાઓ છે હોમિયોપેથીમાં. થઈ શકે, દવા જરૂર થઈ શકે. પાર્થભાઈ અમદાવાદથી આપણી સાથે એક કોલર જોડાય છે. હેલો. હેલો. હા, આપણે મારું નામ જતીન છે. બોલો જતીનભાઈ. આપણે સર મેં રાત્રે ઉઠ્યા પછી ઉઠું છું તો સવાર નાસ્તો કરું છું, પછી ખાધા પછી મને છે ને ઉલટી થઈ જાય છે. ખાધા પછી ઉલટી થઈ જાય છે? હા. હવે આમ તો આપણો આ જે વિષય છે કોઈ માનસિક તાણને લીધે થઈને ઉત્પન્ન થતા રોગો વિશેનો છે. બીજો કોઈ છે પ્રશ્ન તો જણાવો. ઓકે, નેક્સ્ટ એક બોટાદથી કોલર છે. હેલો. 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 હા બોલો. હેલો. હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા, ડિપ્રેશન શેના લીધે થાય છે? આપને ડિપ્રેશન થાય છે કે શેના લીધે થાય છે એના કારણો જાણવા છે? હા, શેના લીધે થાય છે. અચ્છા, અત્યારે આપની કોઈ એવી કન્ડિશન ખરી કે આપને એવું લાગતું હોય કે આ કદાચ મને વિચારો વધુ આવે છે વગેરે, કઈ હતાશ થઈ જવાય એવું કઈ ખરું? આપના ટીવી નો વોલ્યુમ ધીરો કરી નાખો. હા, રાત્રે એવા સપના આવે છે. રાત્રે સપના આવે છે એવા મને. ઓકે. હવે એમને રાત્રે વિવિધ પ્રકારના કદાચ સપના આવી શકતા હોય, કદાચ એમાં ડરી પણ જતા હોય. હવે ડિપ્રેશનના બીજા એમણે કારણો પણ પૂછ્યા, તો શું એમને આ સપના આવવા તે ડિપ્રેશનનું કારણ છે કે આપ શું કહેવા માંગો છો આમાં? બહુ યોગ્ય પ્રશ્ન છે એમનો. પહેલી વાત કે ડિપ્રેશન શેને કારણે થાય છે, તો ડિપ્રેશન થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, પણ મૂળ એવું કહી શકાય કે આપણે સ્વભાવગત એ રીતે નેગેટિવિટીથી પ્રી પ્રોગ્રામ્ડ થયેલા હોઈએ. સ્વભાવગત કે પ્રકૃતિગત આપણી અંદર કંઈક એવું વિઝન હોય કે જે મોટે ભાગે અડધો ગ્લાસ ખાલી જોતું હોય. તો આજુબાજુ આપણી કંઈ પણ ઘટના બને એ ઘટના તરત જ આપણે એક પ્રકારના વિડ્રોવલ તરફ નાખી દે કે જેમાં આપણે ઓછો રિસ્પોન્સ આપવાનો પ્રયત્ન કરીએ, આપણને અણગમતું થાય, આપણે ડિસ્ટર્બ રહીએ. તો દેટ ઇઝ મોર ઓર લેસ અ કાઇન્ડ ઓફ ડિપ્રેશન. ભૂખ ઘટી જાય, નિંદ્રા ઘટી જાય વગેરે. અને હા, એની અંદર સપનાનો રોલ એ બહુ અગત્યનો છે, કારણ કે ડ્રીમ્સ એ આપણું સબકોન્શિયસ માઇન્ડનું કે અનકોન્શિયસ માઇન્ડનું, આપણું જે અર્ધ જાગ્રત કે અજાગ્રત મન કહીએ એનું રિફ્લેક્શન છે. અને ક્યાંક ને ક્યાંક આપણા તમામ રોગો એની અંદર હોમિયોપેથી પણ એવું સ્પષ્ટ બિલીવ કરે છે કે આપણા અજાગ્રત મન કે અજાગ્રત જે કંઈ આપણું જે સેલ્ફ છે, અર્ધ જાગ્રત મન છે, એની અંદર શું રહેલું છે એની આપણને થતા રોગ ઉપર ખૂબ જ અસર પડતી હોય છે. ડોક્ટર સાહેબ આપણી સાથે એક બીજા કોલર જોડાય છે. હેલો. 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 હા, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા જી, બોલો. આપના ટીવી નો વોલ્યુમ ધીરો કરી નાખો. હેલો. ઓકે, લાગે છે કે કદાચ ફોન કટ થઈ ગયો છે. પાર્થભાઈ, આપણે તમારી સાથે હમણાં પાછા ફરીએ છીએ, પણ અત્યારે આપણે એક નાનકડો વિરામ લેવો પડે તેમ છે. મિત્રો, તમે ક્યાંય જતા નહીં, અમે હમણાં જ પાછા ફરીએ છીએ એક નાનકડા વિરામ બાદ. મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ જાણીતા હોમિયોપેથ ડોક્ટર પાર્થભાઈ માકડ સાથે. પાર્થભાઈ, આપણી સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. હાજી. હેલો. હાજી, બોલો. હા, હું વડોદરા પાદરાથી બોલું છું. હાજી, બોલો સાહેબ. મારા બ્રધર ને પાર્કિન્સન ડિસીઝ છે, તો હોમિયોપેથિક દવાથી એને રિપેર થઈ જાય કે નહીં, મટી જાય કે નહીં? હા,
એમના ભાઈને પાર્કિન્સન નામનો રોગ છે અને એમને રિપેર કરવો છે. અને એમને રિપેર કરવો છે. મટી શકે કે કેમ? નહીં, ટૂંકમાં પાર્કિન્સન્સ ડિઝીઝ એ આમ તો ચેતાતંત્રનો ખૂબ પ્રોગ્રેસિવ ડિઝીઝ છે. બરાબર છે. એટલે એને મટાડવો અઘરો છે, પણ સૌથી પહેલા તો એને દવાની મદદથી આગળ વધતો અટકાવવો પડે. બરાબર છે. વધારે બ્રેઇન સેલ્સનું ડેમેજ જે છે તેને ઊભું રાખવું પડે. Okay. એટલે હોમિયોપેથીની દવા પાર્કિન્સનમાં ઘણી બધી છે. પ્લમ્બમ મેટાલિકમ કરીને એક દવા છે. ઘણી બધી એવી મેટલ ગ્રુપની દવા છે કે જે ધાતુ એ પ્રકારના ધાતુ તત્વોમાંથી બને છે કે જેની આ પ્રકારના ડિઝીઝીસ પર ખૂબ સારી અસર છે. બટ ઇન શોર્ટ એવું કહી શકાય કે આપ હોમિયોપેથને કન્સલ્ટ કરો. પાર્કિન્સન્સની અંદર હોમિયોપેથીનો ખૂબ અગત્યનો રોલ છે. અને હા, એટલું ખરું, એક ખાસ આપને કહું કે એવું ન માનતા કે પાર્કિન્સન્સ એ કોઈ તાવ છે એટલે આપ દવા શરૂ કરશો અને પરમ દિવસથી વ્યક્તિ ચાલવા માંડશે, આપના મોટા ભાઈ ચાલવા માંડશે. ઇટ વોન્ટ હેપન સડનલી, ઇટ વોન્ટ હેપન ઓવરનાઇટ. આપ દવા ચાલુ કરો અને ધીમે ધીમે જેમ જેમ સમય જશે એમ એ ડિઝીઝનો પ્રોગ્રેસ ઓછો થશે અને આગળ ઉપર એમને ફાયદો જરૂર થશે. પાર્થભાઈ, એક બીજા કોલર આપણી સાથે જોડાય છે. હલો. હલો. હાજી. હા, મારો પ્રશ્ન કહું? હાજી બોલો સાહેબ, આપનો પ્રશ્ન જણાવો. હા, હોમિયોપેથી દવાને આપણે હાથ શા માટે ન લગાડવાનો હોય? અને બીજો પ્રશ્ન મારો છે કે અમુક દવા પાણી સાથે કેમ લેવાની હોય? અને ત્રીજો પ્રશ્ન છે, અમુક આ સાહેબનો મારો કોન્ટેક્ટ નંબર જોતો હતો. 3 વસ્તુ છે. હાથ શા માટે ન લગાડવાનો? પહેલા 2 પ્રશ્નના તો જવાબ ચોક્કસ રીતે આપી શકાશે કે ભાઈ આમાં હાથ કેમ ન લગાડવાનો અને કેટલીક દવા પછી પાણી સાથે કેમ લેવાની. હવે એમનો પ્રશ્ન જરા વ્યાજબી છે. આપ આના વિશે જણાવો. હા, હોમિયોપેથીમાં એક ખાસ તમામ દર્શકોને જણાવવાનું કે આપ જે દવામાં જે પેલી ઝીણી ઝીણી ઘડી ગોળીઓ, સાબુદાણાની ગોળી તરીકે ક્યાંક ઓળખાય, એ પ્રકારની જે ગોળી છે માત્ર એક વ્હીકલ છે, એ દવા પોતે નથી. એની અંદર દવાના કેટલાક ટીપા આપણે નાખીએ છીએ. એટલે પેલું ગુલાબ જાંબુમાં જેમ જાંબુ નાખ્યા હોય ને પેલું ચાસણી ચૂસી લે એમ એ દવા એની અંદર ચૂસાય. એટલે થાય શું કે આપણે હાથમાં લઈએ એટલે એનો જે એબ્ઝોર્બ્ડ પાર્ટ હોય, જે શોષાઈ ગયેલો પાર્ટ હોય, ક્યાંક હાથમાં આવી જાય. એટલે માટે દવાની જે એફિકસી છે એ ઓછી થાય. આ એક કારણ. બીજું, આપણા હાથ વગેરે ઇન્ફેક્ટેડ હોય એને કારણે તકલીફ થાય, એ બીજું કારણ. એટલે માટે એ ડાયરેક્ટ લઈએ તો વધુ ઇફેક્ટિવલી કામ કરે. એ પેલા સવાલનો જવાબ. અચ્છા, સ્ટ્રેસને લીધે ઉદ્ભવતા રોગોમાં હોમિયોપેથી કઈ રીતે ઉપયોગી છે તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. હોમિયોપેથી એક એવું સાયન્સ છે કે જે વ્યક્તિના મન અને વ્યક્તિનું શરીર આ બંનેને સાથે રાખીને ચાલે છે. અને માટે મન અને શરીરના તમામ સિમ્ટમ્સ આપની દવાની અંદર આવરી લેવાય છે. અને માટે એવું કહી શકાય કે એક હોલિસ્ટિક બેલેન્સ. એક જો નેક્સ્ટ કોલ ન હોય કુમાર, તો હું આપને એક પ્લેટોનું ખૂબ સરસ વાક્ય ટાંકવા માંગુ છું. પ્લેટોએ ખૂબ સરસ કહ્યું છે કે ધ પ્રોબ્લેમ ઇન ધી ડેવલપમેન્ટ ઓફ મેડિકલ સાયન્સીસ કે એમાં 2 પ્રકારના ફિઝિશિયન્સ છે. હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બોલું કે દવાના સાયન્સની અંદર એ મોટો પ્રશ્ન છે કે એમાં 2 પ્રકારના ડોક્ટર છે, એક મનના અને એક શરીરના. પણ પ્લેટો એવું કહે છે કે સત્ય એ છે કે એ બંનેને છૂટા પાડવા શક્ય જ નથી. મન અને શરીર આ બંને એક જ છે. તો હોમિયોપેથીની દવા એ આ બંનેને સાથે રાખીને દવા અપાય છે. પાર્થભાઈ બરોડાથી આપણી સાથે કોલર જોડાય છે. હાલો. હાલો. હેલો. હાજી. હાલો. હેલો. હા, આપના ટીવી નો વોલ્યુમ ધીરો કરી નાખો અને પ્રશ્ન પૂછો. હા, પ્રશ્ન જણાવો. હેલો. રાત્રે ઊંઘમાં મને એવા વિચાર આવે છે જે આખું બધું સવારે યાદ હોય અને ઊંઘ નથી આવતી મને. અચ્છા, એમને ઊંઘમાં વિચારો વધુ આવે છે ને ઊંઘ નથી આવતી. હમણાં થોડા સમય પહેલા જ કંઈક એવી જ વાત થઈ. અને સૂતા પહેલા આપણે મનને સ્વસ્થ કરીએ, આ એકમાત્ર એનું ઓપ્શન છે. અદરવાઇઝ હોમિયોપેથિક દવાઓ તો છે જ. બિલકુલ બરાબર છે. એટલે કંઈક આપણી જે હોમિયોપેથી વિશેની વાત થતી હતી એ કંઈક આવી છે કે હોમિયોપેથી સાયન્સ એ મન અને શરીર બંનેને બેલેન્સ કરે છે. અને માટે કોઈ પણ ડિઝીઝ જે સાયકોસોમેટિક છે એના પર એની એક્શન એકદમ શ્યોર શોર્ટ થાય છે. ઓકે, આપણી સાથે મોરબીથી એક કોલર જોડાયા છે. હાલો. હેલો. હાજી. હા. હાજી બોલો. મેં છે ને વાયની બીમારી છે, તો એમ કે રાતના સપના આવે ને પછી વાય આવી જાય છે. ઓકે, રાત્રે સપનાઓ આવે છે અને પછી વાય આવે છે. બિલકુલ, નાઇટમેર્સ જેને આપણે કહીએ
એ ઘણી વખત લોકોને હોય છે અને નાઇટમેર્સ આપણી ચેતાતંત્રને એટલા બધા એક્ટિવ કરી દે કે આપણો જે કંટ્રોલ છે એ છૂટી જાય, મસ્ક્યુલર કંટ્રોલ, આપણા સ્નાયુઓનો કંટ્રોલ, ને માટે આવી રીતની વાઈ આવતી હોય છે. હોમિયોપેથીમાં એક સ્ટ્રેમોનિયમ કરીને દવા છે જે ખૂબ ઇફેક્ટિવ મેડિસિન છે, ખાસ કરીને જો ડરને પરિણામે કે આવા નાઇટમેર્સને પરિણામે વાઈ આવતી હોય, અથવા આપ યોગ્ય હોમિયોપેથને કન્સલ્ટ કરશો, દવા ખૂબ સરસ રીતે મળશે. ઓકે પાર્થભાઈ, છેલ્લે એક નાનકડી ટિપ્સ અમારા દર્શક મિત્રો માટે. એક શાયર રઈશ મણિયાર છે, એને ખૂબ સરસ લખ્યું છે, ઓકે, જે કદાચ બહુ ઇફેક્ટિવ રહેશે કે આ સંદર્ભની સાથે, કે તું વજન લઈને સમયની ગલીમાં ન ચાલ. વાહ. ક્ષણ લઈને આવ ને ક્ષણ લઈને નીકળ. વાહ. તો મળતું જીવન એને આપણે પ્રત્યેક ક્ષણની અંદર જો પૂરું જીવવાનો કોશિશ કરે, આપણે હોલ્ડ ઓન બહુ કર્યા કરીએ છીએ. આપણને આવેલી તકલીફ, આપણી લાગણીઓ, આપણને કોઈ દ્વારા થયેલી તકલીફ, એના પરનું હોલ્ડિંગ છોડી અને જો સ્વસ્થ જીવન જીવીએ તો સ્વસ્થ રહી જ શકાય છે. અને છતાં જો પ્રશ્ન થાય તો હોમિયોપેથી ઇઝ ઓલવેઝ ધેર ટુ સર્વ યુ. ડોક્ટર પાર્થભાઈ, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આપે જે માહિતી આપી તે બદલ અમે આપના